કુકમા ગામમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો। 1.59 લાખના 174 બાટલા સાથે એક ઈસમ પકડાયો। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને જિલ્લા પુરવઠા શાખાની સંયુક્ત કાર્યવાહીમાં કુકમા ગામેથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં કુલ ₹1,59,800 કિંમતના 174 ગેસ સિલિન્ડર સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે। એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ તથા જયદેવસિંહ જાડેજા સહિતની ટીમ જિલ્લા પુરવઠા અધિકારી એએસ હાસમી સાથે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળતા કુકમા ગામના સીકે કોમ્પ્લેક્સમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 7 પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડાની તપાસ દરમિયાન હિરેન અવિનાશભાઈ ટાંક, માધાપર ભુજના કબજામાંથી 5 કિલોની ક્ષમતા ધરાવતી 112 ભરેલી ગેસ બોટલો તથા 62 ખાલી બોટલો મળી આવી હતી। કુલ 174 બોટલનો જથ્થો ₹1,59,800 કિંમતનો જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000, ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો।